ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? છોકરાઓ મજામાં? જલસા? જોજો ધ્યાનથી ભાઈ, 5મા ચેપ્ટરના આજે અંતિમ લેક્ચરમાં જે મસ્ત મસ્ત દાખલા છે ભાઈ, આજે આપણે એ પતાવી દઈશું. થોડા ઘણા દાખલા જ બાકી છે અને આપણે જે દાખલા બાકી છે એ ચુંબકની અક્ષ અને લંબ અક્ષવાળા દાખલા છે ભાઈ. મેં તમને કીધું તું, ફરી એકવાર યાદ કરાવી દઉં. તમારું સૂત્ર આવું છે, જુઓ. ધારો કે આવી રીતે ચુંબક આપ્યો હોય તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તમને કે, તો આ જુઓ, ચુંબકમાંથી પસાર થતી અક્ષ એ ચુંબકની અક્ષ કહેવાય. ધારો કે આ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો કેન્દ્રથી અંતર r હોય તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ભાઈ અક્ષ પર શું થયું કહેવાય? જોજો, સિમ્પલ આપણું સૂત્ર આવું થાય, μ0m/4π અંતરનો ઘન 2 વડે ગુણવાનું. અક્ષ પર હોય તો 2 વડે ગુણવાનું અને લંબ અક્ષ પર હોય તો 2 વડે નહીં ગુણવાનું. આપણે સૂત્રો r greater than L માટે જ યાદ રાખીએ છીએ, કારણ કે આપણે ઓલવેઝ નાના ગજિયા ચુંબકો લઈએ છીએ. ઓકે, અને નાના ગજિયા ચુંબકો હોય એટલે લંબ અક્ષ પર તમે, અથવા વિષુવ રેખા પર બી કહો, લંબ અક્ષ અથવા વિષુવ રેખા. હા, તો એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમારું μ0m/4πr³ લખાય. એમાં સૂત્ર ભાઈ આપણે દિશા નથી લખતા, મૂલ્ય જ લખીએ છીએ. અંતર જે હોય, હા અત્યારે ચલો આપણે અહીંયા r જ લીધું છે એટલે જુઓ, આ લંબ અક્ષ થઈ કહેવાય. ચુંબકના ઉત્તર દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી એટલે એ ચુંબકની અક્ષ કહેવાય. આ ધારો કે આ બિંદુ હતું Q, તો કેન્દ્રથી આ અંતર બી અત્યારે આપણે r જ કીધું છે. જરૂરી નથી આ બંને અંતરો સરખા હોય. લો ચલો, તમને ખબર પડે એટલે થોડું બદલી કાઢું. આ y લખું તો આ y લખાય. સિમ્પલ, તમે જે અંતર ધાર્યું હોય, તમારે સૂત્ર આવું જ યાદ રાખવાનું, μ0m/4π અંતરનો ઘન અક્ષ પર હોય તો 2 વડે ગુણવાનું, વિષુવ રેખા એટલે કે લંબ અક્ષ પર હોય તો 2 વડે નહીં ગુણવાનું. સિમ્પલ. જુઓ ભાઈ, અને તમારો ચુંબક આવી રીતે આપ્યો હોય, આવી રીતે જુઓ. હા, તંદુરસ્ત ઘરનો ચુંબક બતાવ્યો ભાઈ. તો આ અક્ષ કહેવાય. હવે સમજી ગયા? આ અક્ષ છે, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આમાં આ સૂત્ર આવે, અને આના માટે આ લંબ અક્ષ કહેવાય. સમજ્યા? ચુંબકના નોર્થ સાઉથમાંથી પસાર થતી એ એની અક્ષ કહેવાય, આ એની લંબ અક્ષ કહેવાય. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એટલે આમાં અહીંયા જો કોઈ બિંદુ હોય તો આ સૂત્ર આવે, એ તમને ખાલી ખબર પડવી જોઈએ. ક્લિયર? સારું. હવે જોજો, હવે ભાઈ આપણે જોઈએ આના દાખલા, બધા આના જ દાખલા આપણે બાકી છે, જોઈ લઈએ. ઉદાહરણનો ચોથો દાખલો, સિમ્પલ દાખલા છે ભાઈ. ઉદાહરણ નંબર 4. જો શું કહે છે, 0.4 એમ્પિયર × મીટર² જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા, જુઓ ભાઈ ચૂડામો કેટલી આપી છે? 0.4 આપી છે એમ્પિયર × મીટર². 5 સેન્ટીમીટર લંબાઈવાળા ગજિયા ચુંબકની અક્ષ, ભાઈ લંબાઈ 2L આપી છે 5 સેન્ટીમીટર. હા, એટલે 5 × 10⁻² મીટર કહેવાય. 0.05 થયું ભાઈ. એની અક્ષ પર અને લંબ અક્ષ પર તેના મધ્ય કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રો મેળવો. અંતર 50 સેન્ટીમીટર કીધું છે એટલે 0.5 મીટર થયું. હા, એટલે આપણે r greater than L વાળા સૂત્ર જ વાપરવાના. જોજો, સિમ્પલ અબ્બી હાલ શીખવાડ્યું. ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું આવે ભાઈ? આપણે r is very much greater than L વાળું સૂત્ર લખીએ છીએ. શું આવે? B અક્ષ. સૂત્ર ભાઈ
μ0 m/4π અંતરનો ઘન 2 વડે ગુણવાનું અક્ષ પર છે તો μ0 m/4π અંતરનો ઘન 2 વડે ગુણવાનું મૂકો કિંમત μ0 4π 10⁻⁷ ચૂડામો 0.4 છે 4π અંતર કેટલું છે 0.5 નો ઘન થાય આપો સાદુરૂપ ભાઈ અને જવાબ લાવો તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ આવશે તમારું 6.4 10⁻⁷ ટેસ્લા થઈ ગયું અને ભાઈ ચુંબકની લંબ અક્ષ પર પણ એટલા જ અંતરે પૂછ્યું છે એટલે કે ચુંબકની વિષુવ રેખા પર ચુંબકની શું વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર ભાઈ વિષુવ રેખા પર આર ઇઝ વેરી મચ ગ્રેટર દેન એલ ભાઈ બી લંબ અક્ષ અથવા વિષુવ રેખા ભાઈ μ0 m/4π અંતરનો ઘન અંતર નથી બદલ્યું 50 સેન્ટીમીટર જ શોધવાનું છે ઓકે અલગ પણ આપી શકે સિમ્પલ ભાઈ 2 વડે ગુણીને 2 વડે ભાગી કાઢો લાફો મારીને સોરી કહી દો ભાઈ આવું એટલા માટે કર્યું જુઓ તમે સમજી ગયા હશો ભાઈ 2 વડે ગુણીને 2 વડે ભાગ્યું કેમ કારણ કે 2μ0 m/4π અંતરના ઘનને તો શું કહેવાય બી અક્ષ કહેવાય એટલે ફરી કિંમતો મૂકીને સાદુરૂપ આપવાની જરૂર નહીં ભાઈ બુદ્ધિ વાપરવાની આને તો બી અક્ષ કહેવાય ભાગ્યા 2 કરો એટલે જવાબ અને બી અક્ષ તમે વાંચતે ગાજતે શોધેલું જ છે 6.4 10⁻⁷ ભાગ્યા 2 તો બી લંબ અક્ષ શું થયું 3.2 10⁻⁷ ટેસ્લા થઈ ગયું ભાઈ આ બી લંબ અક્ષ થયું આવડે ભાઈ સિમ્પલ છે એકદમ એના પછી ભાઈ ઉદાહરણનો દાખલા નંબર 8મો શું કહે છે જોજો ઉદાહરણનો 8મો દાખલો ક્વેશ્ચન આવું કહે છે તમને પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.4 ગોસ છે તો આ પરથી પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો અંદાજ મેળવો ભાઈ પૃથ્વીની ત્રિજ્યા નથી આપી પણ આપણને ખબર જ છે કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે અને પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 0.4 ગોસ છે ભાઈ વિષુવવૃત્ત પર એટલે આપણે લંબ અક્ષ જ કહીએ છીએ આપણા માટે તો શું થયું 0.4 ગોસ ગોસને ટેસ્લામાં ફેરવવા પડે 10⁻⁴ જુઓ શું કહે છે તો ક્યાં જતું રહ્યું ભાઈ हाँ तो शू कहे छे अहींया આગળ भाई तमारे पृथ्वीनी चुंबकीय डायपोल मोमेंटनो अंदाज मेळववानो छे पृथ्वीनी चुंबकीय डायपोल मोमेंट शोधवी होय जुओ भाई लंब अक्ष पर चुंबकीय क्षेत्रનું सूत्र भाई पृथ्वीनी त्रिज्या आपणे शुं लईशुं 6400 किलोमीटर एने मीटर में फेरवो 6.4 10⁶ मीटर थाय किलोमीटर એટલે 10⁻³ અને પેલામાં 6.4 10⁻³ એટલે બીજી 3 એડ થઈ ગઈ 6.4 10⁶ થાય તો જુઓ ભાઈ લંબ અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એટલે કે વિષુવ રેખા પર શું થાય
μ0m/4π અંતરનો ઘન 2 વડે નહીં ગુણવાનું. આપણે ભાઈ ચૂડામો શોધવી છે, કરતા બનાવો. બી લંબક્ષ × 4πr³ ભાગ્યા μ0 થશે. મૂકો. બી લંબક્ષ કેટલા આપ્યા છે? 0.4 × 10⁻⁴ ટેસ્લા. 4π ત્રિજ્યા કેટલી છે ભાઈ? આપણે કેપિટલ R લખી છે તો એવું લખવાનું, શું ફેર પડે છે? ચલો 6.4 એનો ઘન ભાગ્યા μ0 કેટલા? 4π 10⁻⁷. ભાઈ -7 ઉપર લઈ જાઓ, +7 થશે. બધાનું સાદું રૂપ આપો ભાઈ અને જવાબ લાવો. તમારા ચૂડામોનો જવાબ આવશે 1.048 10⁻23. 1.048 0.5 લખું છું, 48 એટલે 10⁻23 અને એકમ શું થાય? એમ્પિયર × મીટર સ્ક્વેર. સિમ્પલ. આવડશે ભૈયા? ચૂડામો લઈએ ભાઈ. આપણે થિયરીમાં જોયું હતું, તમને યાદ હોય તો, કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લા ક્રમનું હોય. આ જ થયું 4 × 10⁻5. અને પૃથ્વીની ચૂડામો કયા ક્રમની હતી યાદ હોય તો? 8 × 10⁻22. 8 ને લગભગ 10 લઈ લો તો 10⁻23 જ થઈ. એ ક્રમની ચૂડામો. તમને એવું થતું હશે ત્યારે થિયરી ભણ્યા ત્યારે કે કેમ આટલી બધી મોટી? આ રહ્યું કારણ, લાયા સાબિત કરીને. આવડશે ભાઈ? જુઓ, એના પછી સ્વાધ્યાયના દાખલામાં બધા આપણે થઈ ગયા છે. જુઓ 12મો દાખલો ભાઈ. સ્વાધ્યાયનો 12મો દાખલો સિમ્પલ જ છે ભાઈ. આ બી એકદમ 0.48 જૂલ પર ટેસ્લા જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર તેના મધ્ય કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ તેનાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા શોધો. ભાઈ દિશા આપણને ખબર જ છે, અક્ષ પર હોય તો ચૂડામોની દિશામાં, લંબ અક્ષ પર ચૂડામોની વિરુદ્ધ દિશામાં. સિમ્પલ. જુઓ શું આપ્યું છે ભાઈ તમને? ચૂડામો કેટલી છે? 0.48 જૂલ પર ટેસ્લા. ભાઈ એમ્પિયર પર મીટર સ્ક્વેર બી લખાય. કેટલા અંતરે શોધવાનું છે? 10 સેન્ટીમીટર. ભાઈ નાના ગજિયા ચુંબક માટે છે. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. હા જોજો ભાઈ, નાના ગજિયા ચુંબક માટે, નાનો એટલે R greater than એ થઈ ગયું. તો નાના ગજિયા ચુંબક માટે ભાઈ અક્ષ પર, ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું લખાય? બી અક્ષ μ0m/4π અંતરનો ઘન 2 વડે ગુણવાનું. ચલો 2 તો છે જ. μ0 4π 10⁻⁷. ચૂડામો 0.48 છે. 4π અને R કેટલા છે? 0.1નો ઘન. જો 4π ઉડી જાય, 0.1નો ઘન 10⁻³ ઉપર લઈ જાવ એટલે +3 થઈ જાય, 10⁻⁴ થઈ જશે. 0.48 દુ 0.96. 0.96 10⁻⁴ ટેસ્લા થાય. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું આવ્યું? 9.6 10⁻⁵ ટેસ્લા. થઈ ગયો જવાબ. ભૈયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તમે લઈ આવ્યા. અને હવે ભાઈ ચુંબકની લંબ અક્ષ પર, ભાઈ ચુંબકની લંબ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર
જોજો લંબ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર લખવા જાઓ, જુઓ બી લંબ અક્ષ લખાશે. ચલો ભાઈ લંબ અક્ષ એટલે શું? μ0m/4π. અંતર તો એનું એ જ છે, 2 વડે નહીં ગુણવાનું. ભાઈ આમાં દિશા પણ હતી ને તો લખી કાઢું છું. જુઓ ચૂડામોની દિશામાં, એમની દિશામાં આવે અને અક્ષ પર હોય ને તો, અને અહીંયા એમની વિરુદ્ધ દિશા આવશે. જુઓ ભાઈ લાફો મારીને સોરી કહી દો, 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢો. તમને ખબર પડી ગઈ શું થયું? આ ભાઈ આ 2 વડે ગુણ્યું, જુઓ 2 વડે ભાગ્યું. લાફો મારીને સોરી કહી દીધું, કારણ કે આ 2μ0m/4π અંતરનો ઘન. આવું ત્યારે જ કરવાનું, સરખું અંતર કીધું હોય તો. હા, અંતર બદલી કાઢે તો ફરી કિંમત મૂકીને શોધવું પડે ભાઈ. ઓકે, બી અક્ષ કેટલું હતું? 9.6 10 - 5 ભાગ્યા 2. એટલે બી લંબ અક્ષ શું લખાય? 4.8 48 × 96 10 - 5 ટેસ્લા. ક્યાં આવશે આ? એમની વિરુદ્ધ દિશામાં. આવડશે ભાઈ આ લંબ અક્ષ. સિમ્પલ. જોઈ લો ભાઈ, આ શું થઈ ગયું? તમારું સૂત્ર થઈ ગયું ચુંબકની અક્ષ પર અને લંબ અક્ષ પર. આવડશે? જુઓ એના પછી હવે જોજો ભાઈ, સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો. આવા જ દાખલા છે ભાઈ, મજા આવી જશે. જોજો तुम तो ठहरे परदेसी है, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओ. सुबह पहली टिणिन टिणिन, सुबह पहली गाड़ी से हाँ कर को लौट जाओगे. टिणिन टिणिन, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे. ले हड़ो भाई, ये पानी पी लो भाई. જો 13મો દાખલો ભાઈ, ડીપ એંગલ 0 ડિગ્રી હોય તેવા એક સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. જોજો ભાઈ, ડીપ એંગલ 0 ડિગ્રી છે એટલે ફાઈ તમને 0 ડિગ્રી આપ્યો છે. ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ભાઈ? 36 ગોસ. ભાઈ સિમ્પલ, તમને ખબર જ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લખો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, તો એને BH કહેવાય. અને BH બરાબર શું થાય? B cos phi. cos phi તો 0 છે, cos 0 1 થાય. એટલે BH ની કિંમત પણ B જેટલી જ થાય, એટલે કે 0.36 ગોસ થાય. જોજો ટેસ્લામાં ફેરવી કાઢીશું ભાઈ, આપણે એને ગોસ રાખીશું તો ચુંબકીય ક્ષેત્ર જ શોધવાનું છે, એટલે ચિંતા નથી. એવું કહે છે, આ સ્થળે એક ટૂંકા ગજિયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં તેની અક્ષ પર પૃથ્વીની ચુંબકીય અક્ષને સમાંતર રહે તેવી રીતે ગોઠવતા તેની અક્ષ પર તટસ્થ બિંદુઓ તેના મધ્ય કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે મળે છે. જોજો ભાઈ, 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે સાંભળજો, તટસ્થ બિંદુના સ્થાન આપ્યા. તટસ્થ બિંદુ એટલે શું? સિમ્પલ,
ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. જે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય એ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય. ઓકે, સાંભળજો. તો હવે શું કહે છે ક્વેશ્ચનમાં? એવું કહે છે, જોજો, તો આ ચુંબકની વિષુવરેખા પર એટલા જ અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. ભાઈ સાંભળજો, તો સૌથી પહેલા ભાઈ તમારે શું કરવું પડશે? જોજો, તો કે આવું થશે. ભાઈ પહેલા તો તટસ્થ બિંદુ મેળવવા માટે શું થશે? અક્ષ પર કીધું છે એટલે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BH બંને કેવા થશે? સરખા. દિશા વિરુદ્ધ તો અસર નાબૂદ થાય, બરાબર? તો શું થશે ભાઈ? એ બિંદુએ તમને તટસ્થ બિંદુ મળે અને અક્ષ પર હોય એટલે સૂત્ર શું થાય? μ0m/2 ટાઈમ્સ 4π અંતરનો ઘન. તો ભાઈ તમારે વિષુવરેખા પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જોજો, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર, સાંભળજો ભાઈ, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? જોજો, તો કે B બરાબર, એને B2 કહી દઉં. ચલો, તો B2 અથવા B લંબ અક્ષ લખું તો B લંબ અક્ષ શું થાય? μ0m/4π અંતરનો ઘન. 2 વડે નહીં ગુણવાનું. જુઓ, સિમ્પલ વસ્તુ યાદ રાખો ભાઈ, અક્ષ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ભાઈ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય તો લંબ અક્ષ પર ભાઈ એ બંને એક જ દિશામાં થઈ જાય, અને ઊંધું જો લંબ અક્ષ પર વિરુદ્ધ દિશામાં હોય તો અક્ષ પર બંને એક જ દિશામાં થઈ જાય. ખબર પડી? જુઓ, તમને સમજાવું એટલે તમને આઈડિયા આવી જશે. ધારો કે આ પૃથ્વીનું આપણે જોજો, આ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર લઈએ. ભાઈ આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ લઈ લીધું છે, આ બાજુ, એ જ્યાં લેવું હોય ત્યાં લઈ લેવાય. અત્યારે આપણે જે તે સ્થળે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર લીધું. હવે આપણને એવું કહે છે શું? તો કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, તો કમ્પલસરી સાઉથ અહીંયા હશે, નોર્થ અહીંયા હશે, કારણ કે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા સાઉથથી નોર્થ હોય. તો જુઓ, આ દિશા વિરુદ્ધ થઈ એટલે તટસ્થ બિંદુ આપણને ક્યાં મળશે? અહીંયા ક્યાંક અક્ષ પર મળશે. આ એની અક્ષ થઈ. હા, એટલે કેન્દ્રથી ગમે ત્યાં તટસ્થ બિંદુઓ મળે. ધારો કે આપણે અહીંયા ધારી લઈએ, આ P છે, આ બાજુ Q છે, જ્યાં તમને તટસ્થ બિંદુઓ મળ્યા. તો ધ્યાનથી જુઓ, લંબ અક્ષ પર એટલે ક્યાં થયું? આ ચુંબકની લંબ અક્ષ થઈ. સમજ્યા? આ શું હતી? અક્ષ હતી. અક્ષ પર શું થયું? જોજો ભાઈ, ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું અને આ પૃથ્વીનું વિરુદ્ધ દિશામાં થયા તો તટસ્થ બિંદુઓ મળ્યા. સિમ્પલ. તો વિષુવરેખા જોજો, ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા આવી થાય, ચુંબકની બહાર આવી થાય. શું ખબર પડી? જુઓ, આ બાહ્ય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થયા. ક્યાં? અહીંયા જુઓ, લંબ અક્ષ પર. આ લંબ અક્ષ થઈને જુઓ ત્યાં એક જ દિશામાં થયા. તો P' અને Q' બિંદુઓ પાસે જુઓ, BH અને આ ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે, તો બંનેનો શું થાય? સરવાળો થાય. એટલે આ તમારી યાદ જ રાખી લેવાનું. આકૃતિ ભાઈ મેં તમને સમજણ પડે ને એટલે દોરી છે. અક્ષ પર તટસ્થ બિંદુ મળતું હોય તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું અને ચુંબકનું એકબીજાની અસર નાબૂદ કરે એટલે વિરુદ્ધ દિશામાં હોય, તો લંબ અક્ષ પર એક જ દિશામાં હોય એટલે સરવાળો થાય. તો જુઓ, સિમ્પલ. તમારે શું કરવાનું? ક્યાં? B લંબ અક્ષ પર તમે ચુંબકીય ક્ષેત્ર શોધવા જાઓ તો ત્યાં ભાઈ તમારે શું થશે? સરવાળો થશે.
બી ચુંબક પ્લસ બી પૃથ્વી એક જ દિશામાં, કારણ કે ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વી વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં છે. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો, એક જ દિશામાં છે. ભાઈ આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો કેટલું હતું? 2μ0m/4π અંતરનો ઘન, અને આ ચુંબક વડે એટલે અહીંયા લંબ અક્ષ છે તો શું આવશે? μ0m/4π અંતરનો ઘન. ભાઈ આ 2 વખત μ0m/4π અંતરનો ઘન તો કેટલો છે? 2 μ0m/4π અંતરનો ઘન તો BH છે, અને BH તો 0.36 છે. તો આ 0.36 હોય તો આ એનું અડધું થાય ને, આ 2 છે અહીંયા નથી, તો આ 0.36 હોય ભાઈ, તો આ એનું અડધું થાય તો 0.18 થાય. તમારો જવાબ આવી ગયો 0.54 ગોસ. એટલે કે ચુંબકની લંબ અક્ષ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શું થયું? 0.54 ગોસ. મસ્ત સિમ્પલ દાખલો છે. હવે જુઓ શું કહે છે. 14મો દાખલો. ઉપરના દાખલામાંના ગજિયા ચુંબકને તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ઉલટાઈ જાય એ રીતે 180 ડિગ્રીનું ભ્રમણ આપતા પછી તેના નવા તટસ્થ બિંદુઓના સ્થાન શોધો. ભાઈ ઊંધું મેં શીખવાડ્યું ને તમને. ભાઈ આ ચુંબકને ઊંધો ફેરવી કાઢો. સાઉથ અહીંયા, નોર્થ અહીંયા. શું ફરક? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપેલા સ્થળે ના બદલાય. જો સાઉથ આ બાજુ ને નોર્થ આ બાજુ થઈ જાય તો શું થઈ જાય? અંદરનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. જુઓ એટલે દિશામાં થઈ ગયું, એટલે અક્ષ પર પછી તટસ્થ બિંદુ ના મળે. તો તટસ્થ બિંદુ ક્યાં મળે? લંબ અક્ષ પર. જોજો ઊંધું થઈ જાય. ભાઈ ગજિયા ચુંબકને 180 ડિગ્રીનું ભ્રમણ આપતા તટસ્થ બિંદુ શું થશે? વિષુવ રેખા પર મળશે. સમજ્યા? અને વિષુવ રેખા પર જે મળે, સાંભળજો, એનો મતલબ કે બી લંબ અક્ષ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને શું કરવા જોઈએ ભાઈ? બેલેન્સ કરવા જોઈએ. લંબ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું છે? μ0m/4π અંતરનો ઘન. અંતર ડી લઉં છું, એ તો શોધવાનું છે કે તટસ્થ બિંદુ ક્યાં મળે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ભાઈ આપણને ખબર જ છે શું છે? μ0m/4π અંતરનો ઘન 2 વડે ગુણવાનું. એ તો ખબર જ છે ને ભાઈ. આ રહ્યું ને 2 ટાઈમ્સ μ0m/4π અંતરનો ઘન. આપણે ડી શોધવાનું છે. μ0m/4π કેન્સલ. જુઓ ઉલટી કરાવી દો તો d³ r³/2 થાય. ભાઈ ડી બરાબર ઘનમૂળ લઈ લો. ઘનમૂળ શું થશે? r/2⁻⁴. r કેટલા છે અહીંયા? ભાઈ r કેટલું હતું? 14 સેન્ટીમીટર. ભાઈ આ 14 હોય તો ભાઈ 2નું ઘનમૂળ તમારે કાઢીને કિંમત મૂકવી પડશે. જે આવે એ જવાબ. 2નું ઘનમૂળ કાઢીને જુઓ તમારું તટસ્થ બિંદુ મળશે તમને 11.11 સેન્ટીમીટરે. ઓકે, સાદું રૂપ આપજો. સિમ્પલ. ખબર પડી શું કર્યું? ઊંધું. ભાઈ તટસ્થ બિંદુ ક્યાં મળે? પેલામાં અક્ષ પર મળતું હતું, ચુંબકને 180 ડિગ્રીનું ભ્રમણ આપી દો તો અક્ષની જગ્યાએ લંબ અક્ષ પર મળે. તટસ્થ બિંદુની શરત કઈ? ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. એ અંતર બદલાઈ જશે. મારે અંતર જ શોધવું છે એટલે ડી લખ્યું. અંતર જે લખવું હોય dy x z જે લખવું હોય. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આટલું હતું, હમણાં જ લાયા, મૂકી દીધું. ત્યાં તટસ્થ બિંદુ 14 સેન્ટીમીટરે આપેલું જ હતું ભાઈ. ક્લિયર?
સિમ્પલ. આ તમારો 14મો દાખલો અને 15મો ભાઈ છેલ્લો દાખલો છે. સરસ છે. આ બીજો જો સ્વાધ્યાયનો 15મો દાખલો. ક્વેશ્ચન શું કહે છે જોજો. 5.25 10⁻² જૂલ પર ટેસ્લા જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ 0.42 ગોસ જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આવેલી છે. લંબ રૂપે છે પૃથ્વીના. ભાઈ આવું છે જોજો ભાઈ 0.42 ગોસ એટલે 0.42 10⁻5 ટેસ્લા થાય. ભાઈ આટલા ચુંબકીય ક્ષેત્ર બરાબર ધરાવતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ભાઈ લંબ રૂપે આવેલી છે જોજો. તો હવે તો આ ચુંબકના મધ્ય કેન્દ્રથી તેની વિષુવરેખા પર ને તેની અક્ષ પર કેટલા અંતરે આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. બહુ સરસ સવાલ કર્યો છે ભાઈ. સમજો તમે. જુઓ પહેલી વાત, ધારો કે એવું વિચારો કે ચલો આ રહ્યો આપણો ચુંબક. આપણે પહેલા લંબ અક્ષ પર શોધીએ. ચલો આ નોર્થ છે, આ સાઉથ છે. આ લંબ અક્ષ થઈ ચુંબકની. સાંભળજો, તમને રકમમાં એવું કીધું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ લંબ રૂપે છે. ચલો આ બિંદુએ ધારો કે તમને 45 ડિગ્રી મળ્યું, ધારો કે. તો ચલો આ બી પૃથ્વી છે, એ ચુંબકની અક્ષને લંબ રૂપે થયું. જુઓ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો આ ચુંબક વડે આ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે જોજો ભાઈ. નોર્થ થી સાઉથ. લંબ અક્ષ પર લખો તો નોર્થ થી સાઉથ, તો આ બાજુ થશે. જુઓ આ કોના વડે? બી ચુંબક વડે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. કઈ રીતે શોધાય જોજો ભાઈ. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લેતા હતા. જુઓ આ બી પૃથ્વી છે, તો આ બી પૃથ્વી જ થાય ને. યાદ છે ભાઈ? આ બી ચુંબક છે, તો આ બી ચુંબક જ થાય ને. યાદ આવ્યું? પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધાય? પરિણામી બેના પુચ્છ અને બેના શીર્ષને જોડી દો ભાઈ, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું. જો આ રહ્યું. અને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ભાઈ કેટલો ખૂણો બનાવે? યસ, પૃથ્વીના આ પરિણામી છે બી, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ભાઈ 45 ડિગ્રીનો ખૂણો બનાવે. તો એવું પૂછે છે કે આ પી બિંદુ આ કેન્દ્રથી કેટલા અંતરે હશે? ધારો કે આ અંતરને આપણે આર લઈ લઈએ અત્યારે. ચલો ક્લિયર? સિમ્પલ. કઈ રીતે શોધવાનું? જુઓ આકૃતિ પરથી tan45 શું લખાય? જુઓ ભાઈ tan45 શું આવશે? tan45 એટલે સામેની બા ભાગ્યા પાસેની બા. સામેની બા શું છે? બી ચુંબક. પાસેની બા શું છે? બી પૃથ્વી. tan45 1 થઈ જાય એટલે આને સામે લઈ લો, તો બી પૃથ્વી બરાબર બી ચુંબક થાય. અહીંયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તો ક્યાં છે? લંબ અક્ષ પર. ભાઈ આ ચુંબકની લંબ અક્ષ પર છે, તો લંબ અક્ષ પર હોય તો સૂત્ર શું આવે? μ0m/4π. અંતરનો ઘન 2 વડે નહીં ગુણવાનું. અને બી પૃથ્વી તમને ખબર જ છે, તમારે અંતર શોધવાનું છે. r³ ને કરતા બનાવો. બી પૃથ્વી છેદમાં નાખી દો. μ0m/4π બી પૃથ્વી. આ બી પૃથ્વી છે ભાઈ. એક કામ કરું, એમ આપ્યું છે આપણે લખવાનું રહી ગયું, લખી કાઢું ઉપર. જો ચૂડામો કેટલી આપી છે ચુંબકની? 5.25 10⁻². 5.25 10⁻² જૂલ પર ટેસ્લા થઈ ગયું. કિંમત મૂકી દો. ચલો μ0 કેટલા? 4π 10⁻⁷. ચૂડામો કેટલી? 5.25 10⁻².
4 પાઈ, બી પૃથ્વી કેટલું 0.42 ગોસ, ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા, સોરી 0.42 10⁻⁴ થાય ભાઈ, 5 ના થાય ભાઈ. આને ઉપર લઈ જાઓ, બધાનું સાદું રૂપ આપીને ઘનમૂળ કાઢવું પડશે ભાઈ. અહીંયા તમે ઘનમૂળ કાઢશો, જુઓ 125 10⁻⁶ આવે છે, r³ 125 10⁻⁶ આવે છે. તો r શું આવશે તમારું? ઘનમૂળ કાઢો એટલે 5, આનું ઘનમૂળ એટલે 10⁻² મીટર, એટલે 5 સેન્ટીમીટર પણ લખાય. આ જવાબ. બીજામાં સેમ વસ્તુ પૂછી છે પણ હવે અક્ષ પર. હવે બીજો ભાગ ભાઈ જોજો. હવે ભાઈ આ રહ્યું તમારું ચુંબક, જોજો આ રહ્યું ચુંબક. હવે અક્ષ પરની વાત છે, જોજો આ રહ્યું ચુંબક ભાઈ. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સાઉથથી નોર્થ, એટલે જો ધારો કે આ બિંદુ છે, આ અંતર આપણે x લઈ લઈએ, ચલો જે લેવું હોય ભાઈ, આ x લીધું. હવે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ભાઈ ચુંબકના લીધે ક્યાં હશે? આ બાજુ, સાઉથથી નોર્થ. બી ચુંબક અક્ષ પર છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ભાઈ આની અક્ષને લંબ રૂપે લેવાનું છે, આ અક્ષને, ચુંબકની અક્ષને લંબ રૂપે. તો અહીંયા થશે આ બી પૃથ્વી થયું. ચલો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. કઈ રીતે? આ બી પૃથ્વી છે તો સામે આ બી પૃથ્વી જ થાય, સરખા મૂલ્યનું, દિશા સરખી. બી ચુંબક છે તો આ બી ચુંબક જ થાય. બેના પુચ્છ અને બેના શીર્ષને જોડી દો તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આવું થાય. ભાઈ આ બી પરિણામી, અને ભાઈ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. તો એવું કયા બિંદુએ? ભાઈ ધારો કે આ ક્યુ બિંદુએ થયું, તો ક્યુ બિંદુનું અંતર શોધવું છે, એટલે કે x. સિમ્પલ. ફરી વખત આકૃતિ પરથી tan 45 જુઓ શું થાય. tan 45 સામેની બા શું છે? સામેની બા બી ચુંબક અપોન પાસેની બા શું છે? બી પૃથ્વી. ફરી વખત tan 45 1 થાય, સામે લઈ આવો તો બી પૃથ્વી બરાબર બી ચુંબક થાય. પણ હવે ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ભાઈ ક્યાં છે? અક્ષ પર. હવે અક્ષ પર છે તો આનો મતલબ આ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0m 4 પાઈ અંતરનો ઘન. અંતર શોધવું છે આપણે, એને x ધાર્યું, 2 વડે ગુણવું પડે. ચલો બી પૃથ્વી, સિમ્પલ. આપણે x ને કરતા બનાવો, શું થશે? 2μ0m અપોન 4 પાઈ બી પૃથ્વી. હવે જોજો 2μ0 4 પાઈ 10⁻⁷. ચૂડામું કેટલી છે? 5.25 10⁻². 4 પાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0.42 ગોસ 10⁻⁴. ભૈયા સાદું રૂપ આપો તમે. અહીંયા x³ ની કિંમત આવશે 250 10⁻. આ 2 વડે ગુણાયું ને, એટલે 250 10⁻⁶. ભાઈ ઘનમૂળ કાઢો એટલે જવાબ આવશે તમારો 6.3 10⁻² મીટર લખાય, એટલે 6.2 સેન્ટીમીટર પણ લખી શકો. આટલા અંતરે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર એ શું થશે? હા, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. ક્લિયર? ભાઈ મસ્ત દાખલા હતા. જુઓ બધા દાખલા તમારા એક જ સૂત્રો પરથી છે. અક્ષ પર 2 વડે ગુણવાનું અને લંબ અક્ષ પર 2 વડે નહીં ગુણવાનું.
જુઓ 3 દાખલા બહુ જ સરસ દાખલા છે. ક્લિયર? જુઓ ભાઈ, આ તમારું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, સિમ્પલ મસ્ત મજાનું ચેપ્ટર છે, ફટાફટ પતી ગયું ભાઈ. હા, નેક્સ્ટ ટાઈમથી ભાઈ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી આવજો. બાય, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर.